જય શ્રી કૃષ્ણ. આજના પવિત્ર દિવસે હું તમારું સ્વાગત કરું છું કૃષ્ણ કથા ચેનલ પર, જ્યાં આપણે એક સાથે સત્યનારાયણ કથાનું પાવન શ્રવણ અને આરતી કરીશું. સત્યનારાયણ ભગવાનની કથા શ્રદ્ધા, ભક્તિ અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો ચાલો ભક્તિભાવે કથા આરંભ કરીએ અને ભગવાનનો આશીર્વાદ મેળવીએ. શ્રી ગણેશાય નમઃ. અથ સત્યનારાયણની કથા. અધ્યાય પહેલો. એક વખતે અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં રહેનારા સૌનકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ તમને હું કહું છું, તે તમે સાવધ થઈને સાંભળો. નારદ ઋષિ આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાં અનેક માણસ જુદા જુદા પ્રકારના ક્લેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને ક્લેશ પામે છે. એવું જોઈને કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ ક્લેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ દેવને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમે આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો? તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્ય અનેક ક્લેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચ્યા પચ્યા રહેલા છે. માટે તે જનોના દુઃખ હે પ્રભુ, જે કોઈ સહેલા ઉપાયે શાંત થવા એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળીને શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે બહુ સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી જે લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને તે કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહ ભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે છે, તેનું વિધાન કેવું, અને પૂર્વે આ વ્રત કોણે કરેલું, તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, તે સવિસ્તર વિગતે મને કહો. વગેરે સવિસ્તર હકીકતને તે ક્યારે વ્રત કરવું તે પણ કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે બટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું સહેજે ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો, 5/4 લઈ તેમાં ઘી, ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો રવો ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે 5/4 લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ગૃહે જાઓ. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક જાતની પીડાથી પીડિત એવા લોકને આ સહેલા
અધ્યાય બીજો. સૂતજી કહે છે, બીજું એક કહું છું કે પૂર્વરમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો આકુળ વ્યાકુળ થઈ તે બ્રાહ્મણ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખી બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી પર શા માટે ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર, જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય. પછી દરિદ્ર બ્રાહ્મણને રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા થઈ, તેથી દરિદ્ર બ્રાહ્મણને તે વખતથી આખી રાત્રિમાં ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા સારું નીકળ્યો ગયો. તે દિવસે હંમેશના કરતા એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા વાર જ તે જ દિવસે દરિદ્ર બ્રાહ્મણે બંધુ વર્ગ સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પૂર્ણવીના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષપદ વિશે ગયો. જે વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન બ્રાહ્મણ પૃથ્વી ઉપર કરશે તે વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. એક વખત તે વિપ્ર પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા લાગ્યો. પ્રથમ કહેલો બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈને ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે તે હે પ્રભુ કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને હરખાતો પોતાના ગામ તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. એવો નિશ્ચય કરી ભારો માથે જ મૂકી ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યારે એક શેઠે તેની જૂજ કિંમત મળતી હતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ઘઉંનો રવો વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘરે આવ્યો અને સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રતનું પૂજન કર્યું. સૂતજી કહે છે,
પેલો ભારાવાળાએ આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વસુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠ વિશે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય સંપૂર્ણમ. અધ્યાય ત્રીજો. સૂતજી કહે છે, હે ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવની વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈને બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની સ્ત્રી નામે પ્રમુગ્ધા ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી જહાવી લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈને વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહેશો, એવું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, હું શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેમના મહિમાનો પાર ન આવે એવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળીને સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તાર કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે. એ માટે વેપાર અર્થે જવું છોડી હરખથી તે પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું અને પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાતી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈને સુખ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમાં દિવસે દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું. તે પછી સાધુ વાણિયાની લીલાવતી સ્ત્રી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર ભાષણ સાંભળીને સાધુ વણિક બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા માટે મોકલ્યો અને કહ્યું, જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો અને ત્યાંથી એક સુંદર રૂપારો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓને અને સગા વહાલા ઇષ્ટ મિત્રને બોલાવીને ઘણા જ હરખથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાએ કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો અને તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે ગયો. તે સિંધુ નજીક રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જુઠ્ઠો બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખો પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનોમાનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ, તેમને જોઈને હુકમ કરશો. તેવું સાંભળીને રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ જ કેદ કરવાની શિક્ષા આપતા વાર જ સિપાહીઓએ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂર્યા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન લીધું ને તેની સાથે અવિચારે
સાધુ વાણિયાનું ધન લૂંટી લીધું. તેમજ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાએ પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું બધું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગી ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગ્યાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે ને મારા બાપુ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા ઘણી મોડી પોતાને ઘરે આવી ને ઘરમાં આવતા જ તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળી કહે છે, હે માં, હું બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા ઘર બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી, હે રાજા, તું નિરપરાધી 2 વાણિયાને બંદીખાનેથી છોડી મૂક અને એ સગળું ધન હરણ કરી લીધેલું છે તે સગળું તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરીને સિપાહીઓને આજ્ઞા કરી, બંદીખાનામાં જે હમણાં વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં જ સિપાહીઓએ 2 જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા. ત્યાં એ 2 બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કાંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈને ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કોઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નખાવી, હજામત કરાવડાવી, વસ્ત્ર અને ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને એ 2 જણાનું પોતાની પાસે બેસાડી સારું ભાષણ તેમની સાથે કરી ઘણા જ સંતોષ પમાડ્યા અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું તેમને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાને ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા તરત રાજાને સાધુ વાણિયો વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારા ઘરે જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 3યો અધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 4. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાને નગર વિશે જવા સારું નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ 2 જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મસ્ત વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી કહે છે, મારા વહાણમાં વેલ તથા પાંદડા વગેરે ભરેલા છે. એવું તેનું કઠોર ભાષણ સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય હજો. આ પ્રમાણે ભાષણ કરીને આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગે જઈ દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જાણીને સાધુ વાણિયો પોતાનું ખાવું પીવું નિત્યક્રમ વગેરે કરી જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈ સાધુ વાણિયો ઘણો વિસ્મિત થયો
અને વહાણમાં જુએ છે તો બધા વેલ તથા પાંદડા જોયા. તે જોઈને એકદમ શોકથી ભોંય પર પડ્યો. તે પછી ઘણી વારે તે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો, તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો હતો અને તેના બોલવાથી આ પ્રમાણે થયું, એમાં કાંઈ પણ સંદેહ નથી. એ માટે આપણે એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળીને સાધુ વાણિયો એ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તે સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળીને સાધુ વાણિયો શ્રી સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વ દેવ મોહિત થયો છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટા આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવા વાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત્તિની વડાઈ પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ તેના સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિ તે સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. તે પછી તે સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા સારું નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે, હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું સાંભળીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી પોતે ઘરે આવ્યાના વર્તમાન કહેવા સારું એકને મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈને સાધુ વાણિયાની ઘરે તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી ઘણી જ હર્ષવારી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તારા બાપનું દર્શન કરવા માટે આવ. એવું માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરીને શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદ્રશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેને એટલું તો દુઃખ અને શોક થયા કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય ઉપર પડે છે તેમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હેવાલ જોઈને ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું આશ્ચર્ય છે? તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે વહાણની સાથે અદ્રશ્ય કર્યા હોય અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોણ શક્તિમાન છે. એવું કહીને ઘણા લોકોને મળીને ઘણો શોક કરીને રડવા લાગી અને પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈને તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને મરવા તૈયાર થયેલી જોઈને સ્ત્રી સાથે સાધુ વાણિયો ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે છે, શું શ્રી સત્યદેવે તો એનું હરણ કર્યું નહીં હોય ને? અને એમની માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને એ શ્રી સત્યદેવનું વ્રત કરીશ. એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી છે.
આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થયો છે એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈને પ્રસાદ ખાઈને પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાના ઘરે જઈને પ્રસાદ ખાઈને પાછી આવતા પોતાનો સ્વામી નજરે પડ્યો. તે પછી આ કલાવતી કન્યા પોતાના બાપને કહે છે, હે તાત, હવે જલ્દી આપ ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુ વણ્યો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્ર સાથે ઘરે આવ્યો. અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી શ્રી સત્યપુર વિશે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 5. સુજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એથી પણ બીજો એક ઇતિહાસ કહું છું, તે સાંભળો. પૂર્વ તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ સત્યદેવનો પ્રસાદ છાંડ્યો. આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. તે એવું કે એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવેલો તે અને સત્યદેવનું પૂજન થતું હતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તમે દૂરથી તેને નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં તો પણ એ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય ઇત્યાદિ જે કાંઈ પણ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. એ માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી રહી રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુરના વિશે ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે, બંદીખાને પડ્યો હોય તો બંધનથી મુક્ત થાય છે, જે ભય પ્રાપ્ત થયો હોય તો તે ભય થકી મુક્ત થાય છે, એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે સર્વે સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સુતજીએ વિપ્રોને શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કલિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરીને બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કલિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. હે મુનિવરો, જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપોનો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. કઠિયારો ભીલ બીજા જન્મમાં ગૃહરાજ થઈને શ્રીરામને સેવી મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિષ્ઠ ઈ સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું પૂજન કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાનને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું અને મોક્ષને પામ્યો હતો. મહારાજ તુંગધ્વજ સ્વયંભૂ મનુ થઈ ભગવાન સંબંધી કથાઓ દ્વારા સર્વને ભગવત ભક્તિ બનાવી છેવટે મોક્ષ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમોધ્યાય સંપૂર્ણમ. અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય.
જય લક્ષ્મી રમણા ઓમ જય લક્ષ્મી રમણા સત્ય સનાતન સ્વામી જનપાતક હરણા ઓમ જય લક્ષ્મી રમણા રત્ન જડિત સિંહાસન અદ્ભુત છબી છાજે નારદ ગાન નિરંતન કરતે ઘંટા ધ્વનિ બાજે ઓમ જય લક્ષ્મી રમણા प्रगट भये कलि कारण द्विज को दर्श दियो बूढ़ो ब्राह्मण बनकर कंचन महल कियो ओम जय लक्ष्मी रमणा दुर्बल भील काष्ठ नित बेचत तिस पर दया करी चंद्रचूड राजा की तुमने विपति हरी सगड़ी ओम जय लक्ष्मी रमणा वैश्य मनोरथ पायो श्रद्धा तजी दीनी सो फल गो प्रभु जी तव स्तुति कीनी ओम जय लक्ष्मी रमणा भाव भक्ति के कारण छिन छिन रूप धरे श्रद्धा कारण कीनी तिनको काज सरे ओम जय लक्ष्मी रमणा ग्वाल बाल संग राजा बन में भक्ति करी मन वांछित फल दियो दीन दयाड़ हरि ओम जय लक्ष्मी रमणा श्री सत्य प्रभु जी की आरती जे कोई गावे कहत शिवानंद स्वामी फल वांछित पावे ओम जय लक्ष्मी रमणा कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सरितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम कुंडलीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो श्री सत्यनारायण देव की जय। आरोगो रे नंदलाल रे मारी प्रेमनी थाળી मैं तो रसोई मारे हाथे बनावी प्राण जीवन तम काज रे मारी प्रेमनी थाળી आरोगो नंदलाल रे मारी प्रेमनी थाળી भात रे भात ना मेवा मंगावू विध विध ना पकवान रे मारी प्रेमनी थाળી आरोगो नंदलाल रे मारी प्रेमनी थाળી जल रे जमुनानी झारी भरी लावू आचमन करो ने मोरा रे मारी प्रेमनी थाળી आरोगो नंदलाल रे मारी प्रेमनी थाળી लविंग सोपारी ने पान ना बेडला मुखवास करो ने महाराज रे मारी प्रेमनी थाળી आरो गो नंदलाल रे मारी प्रेमनी थाળી माधव लाल ना स्वामी सामड़िया तम पर जाऊ बलिहार रे मारी प्रेमनी थाળી आरो गो नंदलाल रे मारी प्रेमनी थाળી। बोलो श्री सत्यनारायण देव की जय। कृष्ण कन्हैया लाल की जय। આજની પવિત્ર કથા અને આરતી દ્વારા આપણે સત્યનારાયણ ભગવાનના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ દાખવી છે। તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આ કથા નિયમિતપણે સાંભળો અને શેર કરો। આવા વધુ ભક્તિપૂર્ણ વિડીયો માટે કૃષ્ણ કથા કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાઓ। જય શ્રી સત્યનારાયણ દેવ।